નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. FIBA સેમ 1 વિષય ગુજરાતી અને એમાં કલાપીના શ્રેષ્ઠ કાવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે કવિ કલાપીના જે પ્રકૃતિ કાવ્યો છે એ કાવ્યોની વાત કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે કવિ કલાપી એ ગુજરાતી સાહિત્યના એક બહુ જ જાણીતા સર્જક છે. કલાપીનો કેકારવ એ એમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. હવે આ સર્જકે એમની જે રચનાઓ છે એમની રચનાઓમાં ખાસ કરીને પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ ભક્તિ એ તત્વો પર વિશેષ આલેખન કર્યું છે. હવે એ સમગ્ર રચનાઓ પૈકી જે પ્રકૃતિ કાવ્યો છે એ પ્રકૃતિ કાવ્યોની વાત આજે આપણે આ લેક્ચરમાં કરવાની છે. તમે જોઈ શકો છો કે પ્રકૃતિનું જે તત્વ છે એ તત્વ મૂળથી દરેક સર્જકોને આકર્ષતું રહ્યું છે. માણસ જ્યારે જીવનમાં થાકે, હારે અથવા ક્યારેક કશું ન સૂઝતું હોય ત્યારે પ્રકૃતિ એક એવી વસ્તુ છે કે એની ગોદમાં જવાથી, એના સમીપ જવાથી એનું હૃદય હળવું બને છે. સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી એમને અનેક એવી ઉત્તમ રચનાઓ કેકારવ સંગ્રહમાં આપી છે કે ત્યાં પ્રકૃતિનું તાદૃશ આલેખન સર્જકે કર્યું છે. અહીં જે રચનાઓ છે એ રચનાઓ પૈકી નદીને સિંધુનું નિમંત્રણ, પ્રપાત અને બે કળી જેવી જે રચનાઓ છે એ રચનાઓમાં પ્રકૃતિ તત્વનું બહુ જ સુંદર આલેખન સર્જકે કરેલું છે. અને અહીં પ્રકૃતિ નિરૂપણનું ઘેરું આલેખન આપણને જોવા મળે છે. આટલું જ નહીં, પણ આવી અનેક રચનાઓ છે કે જ્યાં પ્રકૃતિનું તત્વ આલેખાયું છે, જેમ કે આકાશને તથા ઋણ જેવી જે રચનાઓ છે એ રચનાઓમાં બૃહદને સ્પર્શવા અને આધ્યાત્મને આંબવા જે કવિની તાલાવેલી છે એનું સુંદર ચિત્રણ સર્જકે ત્યાં કર્યું છે. પ્રકૃતિ, મનુષ્ય અને કુદરત જેવી રચના છે એ રચનાઓમાં પણ ખૂબ સુંદર રજૂઆત કરી છે કે જે રીતે મનુષ્યને અધિકાર છે મુક્તપણે, સ્વતંત્રપણે જીવન જીવવાનો જે અધિકાર મનુષ્ય પાસે છે, તો એટલો જ અધિકાર પ્રકૃતિને પણ છે. એવી વાત કુદરત અને મનુષ્ય એ રચનાઓમાં કલાપીએ સુંદર રીતે કરી છે. તો આકાશને એ પ્રકૃતિ કાવ્યમાં કવિએ ગ્રહમંડળો અને બ્રહ્માંડોના સર્જન તથા વિસર્જનની જે પ્રક્રિયા છે એનું અતિ ભવ્ય રૂપે નિરૂપણ કર્યું છે, જેમાં સર્જકતાનો ઉત્કર્ષ દૃશ્યમાન થાય છે. જેમ કે ભરેલું શું તારું ઉદર સઘળું પૂરણ હશે, અરે વચ્ચે સૌ તો અગણિત સ્થળો ખાલી જ હશે, બધા આ બ્રહ્માંડો અણુવત નક્કી તું ઉદરમાં, અને નાના લીટા જરૂર અજવાળા રવિતણો. અહીંયા
બહુ રસિક સુંદર આલેખન પ્રકૃતિનું કવિએ કર્યું છે. તો આકાશને એ જે કાવ્ય છે એ કાવ્ય અન્ય પ્રકૃતિ કરતાં અલગ તરી આવે છે. તો પ્રકૃતિ પ્રત્યેનો સર્જકનો જે અનુરાગ છે એ અનુરાગ મૂળથી જ આપણને જોવા મળે છે. પ્રકૃતિ વિષયક જે પ્રેમ છે, સ્નેહ છે અને જે આત્મીયતા છે એ આત્મીયતા કવિની જે પ્રકૃતિ વિષયક રચનાઓ છે એ રચનાઓમાં આપણને જોવા મળે છે. તો ઋણ એ પણ સુંદર મજાનું પ્રકૃતિ કાવ્ય છે. અહીં બ્રહ્માંડના ઋતુનું વર્ણન છે, જેમાં કવિએ બ્રહ્માંડને પ્રભુના મહેલનું રૂપક આપ્યું છે. જો જેમ કે કવિ કહે છે, આ બ્રહ્માંડ અનંત મહેલ પ્રભુનો કઈ કાલથી છે ઊભો, તેમાં કંઈક ઝરી ભર્યા ચળકતા ઉડી રહ્યા વાવટા ને સિંહાસનથી અનેક લટકી ગોળા રહ્યા ઝૂલતા, તે પ્રત્યેક મહી સુરંગ રચવા બારીક છે કોતરી. બહુ અદ્ભુત અને ભવ્ય આલેખન કવિએ આ ઋણ એ નામની રચનામાં કર્યું છે, એ આપણે જોઈ શકીએ છીએ. તો આવા જે સર્જક છે, આ સર્જકની જે રચનાઓ છે એમાં ભારોભાર પ્રકૃતિ તત્વ ઉભરાય છે. કવિ પ્રકૃતિનો ભવ્ય અને જે રમ્ય રૂપો છે એનું પણ રસિક આલેખન કરે છે. જેમ કે કાશ્મીરનું સ્વપ્ન, વનમાં એક પ્રભાત, તુષાર, કુદરત અને મનુષ્ય, બે કળી જેવી જે રચનાઓ છે એ રચનાઓ કવિ કલાપીના ઉત્તમ પ્રકૃતિ કાવ્યો છે. પ્રકૃતિના વર્ણનની સાથે જ તેમાં માનવ ભાવનું આરોપણ વિશેષપણે જોવા મળે છે. તો એક વનમાં એક પ્રભાત એ રચનાનું એક દ્રષ્ટાંત જોઈએ તો ત્યાં પેલું જો હરિણું નદ તટ પર એ ચાવતું ઘાસ નીલું અને આછા રૂડા રૂપેરી કિરણ રવિ તણા એ બધું ઘાસ છાયું, વૃક્ષોના ઝુંડ ઊંચા પર ઢળકી રહી વેલડી કુમળી જો, પુષ્પોના પુંજ ઝૂમ્યા વિવિધ વિલસતા આ રૂપાળા લડ્યા જો. તો અહીં રસિક મજાનું એક ચિત્રણ વનમાં એક પ્રભાત એ નામક રચનામાં આપ્યું છે. તો કવિને પ્રકૃતિ વિષયક જે પ્રેમ છે એ અનહદ છે અને ઝીણા ઝીણા જે તત્વો છે, ઝીણી ઝીણી બાબતો છે, એ બાબતોનું સુંદર આલેખન કવિએ પ્રકૃતિ કાવ્યમાં કર્યું છે. વનમાં એક પ્રભાત, જ્યારે વનમાં કોઈ એક પ્રભાતે ત્યાં આપણે પહોંચ્યા હોઈએ અથવા તો એક વહેલી પરોઢ હોય અને આપણે વનમાં હોઈએ તો એ વેળા એની જે પ્રકૃતિની લીલા છે, એની જે શોભા છે, એની જે રમણીયતા છે એ કેવી અદ્ભુત અને લાવણ્યમય હોય છે. એની વાત સર્જકે વનમાં એક પ્રભાત એ નામના પ્રકૃતિ કાવ્યમાં કરી છે. તો કુદરત અને મનુષ્ય એ પણ કવિ કલાપીનું
એક સુંદર મજાનું પ્રકૃતિ કાવ્ય છે. એ કાવ્યની વાત કરીએ તો એનું એક દ્રષ્ટાંત જોઈએ તો અહો પક્ષી એ તો કૂદી કૂદી રમે છે મુજકને, વિચારો તેઓના સમજી શકતો હું ન જરી એ. આહા કિંતુ તેની અતિ ચપલ સૌ અલ્પ ગતિએ મને તો ભાસે છે પુલકિત થતો હર્ષ ચમકે. જો અહીં કુદરત અને મનુષ્ય એમાં બહુ રસિક આલેખન સર્જકે કર્યું છે. વળી આગળ એક પંક્તિમાં તે નોંધે છે કે કહું શાને હાવા ઉદધી જળ ની આ જળ નદી, ઘણું તિર્યંચોને હૃદયહીણ હું તો કેમ નદી. આ રીતે સુંદર આલેખન સર્જકે અહીંયા કર્યું છે. કુદરત અને મનુષ્ય એ સૌ રચનાઓની જેમ એક રસિક મજાનું પ્રકૃતિ કાવ્ય છે. પ્રકૃતિના જે વિવિધ રૂપો છે, એના પુષ્પો છે, એની જુદા જુદા સમયે એમાં થતી ક્રિયા પ્રતિક્રિયા છે, એ સૌની વાત સર્જકે સુંદર રીતે અહીંયા રજૂ કરી છે. પ્રકૃતિમાં માનવ ભાવનું દર્શન અને કવિ હૃદય સાથેની એની જે અનુસ્યુતતા છે એ દર્શાવવા કાલિદાસના મેઘદૂતનો મર્મ ધ્વનિ રૂપે આલેખાયો છે. હવે કવિ કલાપીએ ક્યારેક જે રચનાઓ આપી છે, અર્થાત કોઈ કાવ્ય રચનાઓ હોય તો એ રચનાઓના પાર્શ્વાદભૂ તરીકે, એટલે કે એની ભૂમિકા તરીકે જે પ્રકૃતિનું વર્ણન કર્યું છે એ વર્ણન પણ રસિક અને બે નમૂન બની રહે છે. જેમ કે ગ્રામ માતા, વિશ્વમંગલ અને હૃદય ત્રિપુટી જેવી જે રચનાઓ છે એ રચનાઓમાં પ્રકૃતિનું તત્વ ઘેરા રંગે આલેખાયું છે. જેમ કે ગ્રામ માતા એ રચનાની વાત કરીએ તો એ રચનાના પ્રારંભે કલાપી કહે છે કે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળે, ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શુક ઉડી ગાતા મીઠા ગીતડા. અહીંયા રસિક મજાનું આલેખન કર્યું છે. સવારના પહોરમાં જ્યારે મંદ મંદ સુરભી અહીં જોવા મળે છે. ખાસ કરીને સવારના પ્રહોરનું જે દ્રશ્ય છે એ દ્રશ્ય જાણે તાદ્રશ રીતે સર્જક ખડું કરે છે. આવી ભૂમિકા બાંધી અને ગ્રામ માતાની જે વાત કરે છે એ વાત સુંદર રીતે એને આલેખી છે. તો અહીંયા પ્રકૃતિ કાવ્ય વિષયક જે ચર્ચા છે, જે રચના છે, એ રચનાઓમાં આ એક નોંધપાત્ર રચના બની રહે છે. હવે આગળ આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે એક એની બીજી નોંધપાત્ર રચના છે. તો નદીને સિંધનું નિમંત્રણ એ રચનામાં પણ પ્રકૃતિની રસિક મજાની વાત કવિએ કરી છે. હવે જુઓ કે દીઠા મહારા અવર નદીથી
હસ્તને ખેલતા શું, દીઠી મારી ચડતી પડતી, પ્રેમમાં એ તે અરે શું. તો અહીંયા જે પ્રકૃતિની વાત છે એ પ્રકૃતિની વાત સવિસ્તાર સર્જકે કરેલી છે. હવે કવિ જે કલાપી છે એ કલાપીનો કેકારો એ નામક કાવ્ય સંગ્રહમાં વિશાળ સંખ્યામાં રચનાઓ આપે છે. અને એ રચનાઓમાં જે પ્રકૃતિ કાવ્યો છે એ પ્રકૃતિ કાવ્યો સંગ્રહનો ઘણો ભાગ રોકે છે. એમના જે પ્રકૃતિ કાવ્યો છે એ રસિક અને આસ્વાદ્યમય છે. ઘણીવાર જે રચનાઓ સર્જક આપે છે કે જેનું વર્ણન કરે છે એ સાક્ષાત આપણે નજર સમક્ષ એ જે તે ઘટના કે દ્રશ્યને જોતા હોઈએ એવી અનુભૂતિ ભાવકોને થયા વિના રહેતી નથી. તો આવા એક રસિક સર્જક અને એના જે પ્રકૃતિ કાવ્યો છે એ પ્રકૃતિ કાવ્ય ઉત્તમ કોટીના છે. અહીંયા કવિ કલાપી, રમા અને શોભના એ ત્રણેય વચ્ચેના જે માનસિક તાણાવાણા છે, પ્રણયનું જે ઐક્ય છે એ એની રચનાઓમાં જોવા મળે છે. પ્રણય પ્રકૃતિ વિશે કાવ્યો છે જ, પણ એ સાથે પ્રણય તત્વ પણ એમાં ભારોભાર ગૂંટાયેલું આપણને જોવા મળે છે. પ્રકૃતિના વિવિધ રૂપો અને એના જે માનવ ભાવના પ્રતીક છે એ પ્રતીક તરીકે કવિ કલાપી પર વર્ડ્સવર્થની છાયા અવશ્ય જોઈ શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કવિ કલાપીના જે પ્રકૃતિ કાવ્યો છે એ કાવ્યોની વાત આપણે એની ચર્ચા આજે કરી. અને આ સર્જક કવિ કલાપી છે. તો આ કલાપીના પ્રકૃતિ કાવ્યો છે એની જે બધા જ કાવ્યો છે, ગઝલો, પ્રણય કાવ્ય ઇત્યાદિ, તો એનો વિશેષ અભ્યાસ કરવા માટે તમારે કલાપીનો કેકાર એ નામનો સંગ્રહ છે એ સંગ્રહનું અધ્યયન કરવું. અને એમાં એની બધી જ રચનાઓ આવે છે. તો આજના વિડીયોમાં આટલી વાત કરીએ. ઓકે, થેન્ક યુ વેરી મચ.